હમ, હમ. શ્વેતા, આવ અર્જુન. આંટીએ તને આ દૂધ આપવા કીધું છે. હા, એ ત્યાં રાખી દે અર્જુન. હમ. સારું, એક હમ? વાત બોલ અર્જુન. આજે જે બિરયાની ખાધી હતી ને, એ બહુ જ સારી હતી. સાચું બોલજે, તે બનાવી હતી કે દુકાનમાંથી લાવ્યો હતો? આમ કેમ બોલે છે શ્વેતા? તને જો વિશ્વાસ ના હોય તો આંટીને પૂછી જો, તેમણે મારી મદદ કરી હતી. હમ. મેં જ બનાવી છે. ખાવાનું સારું બનાવું છું શ્વેતા. એક કામ કર, તું અબ્રોડ ના જા, કેમ? અહીંયા જ એક હોટલ ખોલી દે. હાથમાં પૈસા પણ આવશે અને હું પણ બિરયાની ખાઈ લઈશ. થેન્ક્સ શ્વેતા. સૂતા પહેલા દૂધ પી લેજે, બરાબર? ઓકે, ઓકે. હું અહીંયા મૂકીને જઉં છું. હમ. આહ. હમ. હમ. અરે, તમે ક્યાં ગયા હતા? આજે ચતુર્થી છે ને, એટલે પાસે ગણેશજીના મંદિરે જઈને તારા નામે પૂજા કરાવી છે. ઓલરેડી બહુ થાકી ગઈ છું અને બહુ મોડું થઈ ગયું છે. સવારે જલ્દી ઉઠાડવી જોઈએ ને માં. સવારે હું તારા રૂમમાં આવી હતી, પણ તું ગાઢ ઊંઘમાં હતી. જગાડવું યોગ્ય ન લાગ્યું તો આવી ગઈ. સારું, આટલી ટાયર્ડ છે તો ચલ હોસ્પિટલ જઈ અરે આવીએ. રે, હોસ્પિટલ નથી જવું માં. ઓફિસ જવું જ પડશે આજે. શું ઓફિસ જાય છે? આટલી થાકેલી છે, કેવી રીતે કામ કરીશ ત્યાં? અરે માં, આજે એક ઇમ્પોર્ટન્ટ બોર્ડ મીટિંગ છે માં. કેબ રાહ જુએ છે. થોડું સમજ્યા કર. મારે જવું જ પડશે માં. બાય. ઠીક છે, હમ. સાચવીને જજે. હમ. કઈ કહું પણ માને તો ને. ઓફિસ જઈને કોલ કરજે બેટા. હા હા. સાંભળ અર્જુન, હમ? તારું અબ્રોડ જવું ખૂબ જરૂરી છે કે? આ શું આંટી, અચાનક કેમ આમ પૂછી રહ્યા છો? એ જ કે તારા મા બાપની ઉંમર થતી જાય છે અને તું એકનો એક દીકરો. અચાનક એમને કંઈ થઈ ગયું તો તું ત્યાંથી તરત આવી ન શકે ને, એટલે પૂછ્યું. તમે એકદમ બરાબર કહો છો આંટી. અને મને પણ એબ્રોડ જવા માટે ઇન્ટરેસ્ટ નથી આંટી. ગામડે થોડી ઘણી જમીન છે, જો વેચીશું તો લગભગ 15 થી 20 લાખ મળી જશે આંટી. બાબુજીને કીધું કે એને વેચીને બિઝનેસ કરીશ. એ જાણે વગર બાબુજી દાદાની જમીન નહીં વેચે એવું કહીને બોલવા લાગ્યા. એટલે આંટી, એબ્રોડ જઈને સારા પૈસા કમાઈને વિચાર્યું કે અહીંયા આવી બિઝનેસ કરીશ. મતલબ એના હાથમાં પૈસા હશે તો અહીંયા જ રહેશે. તો જો તને પૈસા મળી જાય તો તું અહીં જ રહીશ ને? હમ. અર્જુન, આ નીચે કઈ હા? ટેબ્લેટની સ્ટ્રીપ છે? ક્યાં આંટી? હા? આંટી, હા? હમ? આંટી એ કઈ નહીં આંટી, તમારી જે ટેબ્લેટ લાવ્યો હતો ને એ જ છે તે તો મને આંટી. એક જ ટેબ્લેટ આપી હતી, પણ આ તો પૂરી ખાલી છે. એ મેં તમારાથી એક વાત છુપાવી હતી આંટી. સોરી આંટી, શું કીધું? માફ કરજો. તે શું છુપાવ્યું? અ, હમ? આંટી, મને પણ 4-5 દિવસથી માથામાં બહુ દુખાય છે, એટલે મારા માટે લેતો હતો આ. એ મારાથી છુપાવવાની શું જરૂર છે? તું પણ હદ કરે છે. જા. થોડી વાર માટે તમારી સિટ્ટી પિટ્ટી ગુલ થઈ ગઈ. બાપ રે. હા. શું થયું? આજે આટલું મોડું થઈ ગયું? તારી તબિયત કેમ છે? બિલકુલ એવી જ છે, થાકેલી. હમ. 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 હાય શ્વેતા,
હમણાં ઈ કે ઉહું. શ્વેતાને શું થયું? ઓફો આહ, શ્વેતા, દવાખાને જઈએ ના શ્વેતા. અર્જુન, એવી કોઈ વાત નથી. આરામ કરીશ તો સારું થઈ જશે. જઈને સૂઈ જાઉં છું. ઠીક છે, જમીને તરત સૂઈ જા. માં, થોડું સમજ ને તું. મારે કઈ નથી ખાવ. શ્વેતા, તું થાકેલી છે ને? ખાધા વગર સૂઈ જઈશ તો તબિયત બગડશે. અર્જુન, તું પણ ને. કહું છું ને કે મને કઈ નથી જોઈતું. તું છોડ ને. આહ, આ બધું એ શું આવી છે જ છે. આંટી? ઠીક છે, તું જઈને તારા રૂમમાં સૂઈ જા. સારું આંટી. આંટી, શું હું શ્વેતા માટે દૂધ આપીને આવું એની કે? કોઈ જરૂર નથી. એ એના પિતાની જેમ ખૂબ જિદ્દી છે. તું આપીશ તો પણ નહીં લે. તને જોઈએ તો ગરમ કરીને પી લે અને સૂઈ જા. હમ, કેવી છોકરી છે. હમ. અહ. છે, આજે હું ઊંઘની ગોળી નહીં મિલાવી શકું. સારું, આજે છોડી દઉં. ઉપરથી એ બહુ થાકેલી છે. કાલે જોઈ લઈશ. અરે બોલ યાર. એ શું થયું? શું કરે છે? એમ જ બહાર બેઠો છું. દિમાગ ખરાબ છે મારું. કેમ આજે ટ્રેનિંગમાં રજા છે કે? હા ભાઈ, આજે રજા છે. ઓ એવું છે. હા, અરે રજા છે તો પછી અહીંયા આવજે ને. એવું નથી યાર. ખબર છે યાર, ખૂબ સરસ હસીના ઘરે હોય તો ઘર કેવી રીતે છોડાય? સારું, બહુ દિવસ થયા. કઈ રિએક્શન દેખાયું કે? એવી વાત નથી યાર. ઓ અચ્છા. અચ્છા, આવતા અઠવાડિયે તું કોલ્હાપુર જવાનો તો એવું કીધું તું ને? ક્યારે જવાનું કન્ફર્મ થયું? હા યાર, તેઓ મને 2 દિવસમાં કહેશે એવું તેઓ મને કહે છે. કન્ફર્મ છે ને? હા કન્ફર્મ છે. 2 દિવસ પછી જરૂર જઈશ. એ તો કન્ફર્મ છે જ મને. સારું યાર, થોડું સંભાળીને રહેજે અને સાચવીને પાછો આવજે. હા ધ્યાન રાખીશ. તું રૂમમાં છે કે? હા, રૂમમાં જ છું. સારું, ઓકે. ઓફિસે જવાનો જ છું. ઓકે સારું. સારું, કોલ્હાપુરમાં ક્યારે રહેવાનું? કોલ્હાપુરમાં તેઓ મને રૂમ આપશે એવું કીધું તું. ઓ એમ વાત છે. એ બધું જોવું પડશે મારે. સારું યાર, શ્વેતાનો જરા ખ્યાલ રાખજે. હા, હે આજકાલ ઘણી મહેનત કરે છે. બદામ હે? પિસ્તા ખાઈ લેજે. સારું, હું જોઈ લઈશ. તું સંભાળીને રહેજે. હા મારી વાત છોડ, હમ. તું સંભાળીને સારું રહેજે. ભાઈ. હા સારું, બાય. હા બાય. બાય, ફોન મૂકું છું. હા હા શ્વેતા, લે હું આવી ગયો. અરે યાર, તું ફોન કેમ નથી કરતો? અરે શું મજાક કરે છે? મને તો તું ફોન નથી કરતો. બોલ. તારી કૃપા સદા બની રહે. એ બતાય, કોઈ રિએક્શન છે ત્યાંથી? લગ્ન ક્યારે થવાના? વાત એમ છે કે જે મેં ખરું એનાથી મને બીક લાગે છે. તેને ખબર પડી ગઈ તો તે કેવી રિએક્ટ કરશે એ જ બીક લાગે છે. અરે શું થશે? ગાળ આપશે, મારશે, બદનામ કરશે. તારા મા બાપની સામે તારો ઇજ્જતનો ફાલુદો નીકાળશે. અરે આ તો સામાન્ય વાત છે. સમુદ્રમાં ડૂબકી લગાવી તો મોતી લઈને આવજે. ઓએ, આ શું બોલે છે યાર? કેમ બીવડાવે છે યાર? એ જલ્દી ના કર. જે હું કહું છું ને ધ્યાનથી સાંભળ. કંઈ પણ થશે તો નિર્ણય તારા હકમાં થશે. છેલ્લે શું થશે ખબર છે? શું થશે બતાય? તારા સંબંધીઓને બોલાવીને તેમની સામે જ તારા લગ્ન કરશે શ્વેતા સાથે. થોડા દિવસ માટે મોઢું લટકાવીને બેસી જશે. જેવું જ તમને બંનેને બાળક થયું ને, બધા તમારી પાસે આવી જશે. સમજો કે નહીં? ડરતો નહીં.